અમદાવાદમાં ભાજપના આગેવાનો હવે એરપોર્ટ પર પહોંચ્યા છે। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી સમીક્ષાનું આયોજન છે। ધારાસભ્ય કોર્પોરેટર પ્રભારીની જવાબદારી નક્કી કરાશે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ રોડ શો કરવાના છે। રોડ શો માટે 28 સ્ટેજ તૈયાર કરાયા છે। વિવિધ રાજ્યોમાંથી 17 ઝાંખી સ્ટેજ પર રજૂ કરવામાં આવશે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનું આ રોડ શો છે। 28 સ્ટેજ તૈયાર કરાયા છે। રોડ શો છે। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુએઈના પ્રેસિડેન્ટ સાથે એક વિશાળ રોડ શો યોજવાના છે। રોડ શોની તૈયારી અને સમીક્ષા માટે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પદયાત્રા કરી એરપોર્ટથી માંડીને ઇન્દિરા બ્રિજ સુધી જે 27 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવે છે, જેના ઉપર 17 અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવશે, તેની સમીક્ષા કરી આ અંગે વાત કરવા માટે જોડાયા છે અમિતભાઈ શાહ, કે જેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે। વાત કરીશું તેમની સાથે। અમિતભાઈ, આજની પદયાત્રા આવતીકાલે દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ યુનાઇટેડ આરબ અમીરાતના ચીફ જોડે આવી રહ્યા છે, ત્યારે તેના ભવ્ય સ્વાગત માટે શહેર ભાજપે પૂરતી તૈયારી કરી લીધી છે। અમે 1 લાખ લોકોને ઉતારીશું અને એ પ્રમાણેનું અમારું પ્લાનિંગ થઈ ગયું છે। નજીકના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ગ્રુપ મિટિંગો લીધી છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ખાનપુર કાર્યાલય ખાતે 16 ધારાસભ્યોને, પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટરને જુદા જુદા બોલાવીને એમની પાસે સંખ્યા માગવામાં આવી છે। હું શરત સાથે કહું છું કે 1 લાખથી વધારે લોકો આ ગ્રાન્ડ શોમાં હશે। રોડ શો સિવાયનું શું આયોજન છે જેના કારણે પ્રધાનમંત્રીને વધારે પ્રમોટ કરી શકાય? અત્યારે અમારું શહેર ભાજપનું પ્લાનિંગ એમનું ભવ્ય સ્વાગત કરવાનું છે। તો તમે જોયું કે આ હતા અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ શાહ, અને તેમની સાથે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ જોડાયેલી છે। તમામે તમામ ધારાસભ્યો હાજર છે। તેઓ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો જે કરવામાં આવવાનો છે તેની તૈયારીની સમીક્ષા તેમણે કરી। 3 કિલોમીટરના રોડ શોમાં 17 ઝાંખી રજૂ કરવામાં આવે છે, 27 સ્ટેજ બનાવવામાં આવે છે। તેમનો દાવો છે કે 1 લાખ કરતાં વધારે લોકોની જનમેદની આ રોડ શોમાં ઉમટી પડશે અને ભવ્યથી ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રીનું થાય તે તેમનો ઉદ્દેશ છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।